એટલા માટે ભગવાન વ્યાસનો ભાગવતજીમાં એક બહુ સુંદર વિચાર છે, આપણા બધાને કામ લાગે એવું, કે આ જગતમાં હું ને હું જ સુખી કરું છું અને હું ને હું જ દુઃખી કરું છું. નાયમ જનો મેં સુખ દુઃખ હેતુ ન દેવ આત્મા. વ્યાસ વિચાર છે સાહેબ. આપણે શું દુઃખી થઈએ ને એટલે આપણે બીજાને આંગળી ચીંધી દઈએ કે આ હતો એટલે હું દુઃખી થયો, આને આમ કર્યું એટલે હું દુઃખી થયો, આ જો આમ ન કરત તો હું દુઃખી ન થાત. આપણે તરત બીજાને આંગળી ચીંધી દઈએ. વ્યાસજી કહે છે આ જગતમાં પોતાના દુઃખનું કારણ માણસ પોતે છે. હા, ન દેવ આત્મા ગ્રહ કર્મ કાલા. દેવતાઓ કોઈને દુઃખ, ભગવાન વ્યાસ કહે છે એટલે કહું છું, ન દેવ આત્મા. હા, દેવતાઓ કોઈને દુઃખી નથી કરતા. ગ્રહ કર્મ કાલા. જગતમાં ગ્રહ કે કર્મ કે કાળ, કાળ એટલે સમય, કોઈને દુઃખી નથી કરતો. આ જગતમાં આપણને દુઃખી કોણ કરે છે? બોલે આપણું મન જ આપણને દુઃખી કરે છે. મનને ભાવે એટલે આપણે સુખી અને મનને ન ભાવે એટલે આપણે દુઃખી.